આજ રોજ તારીખ 24/3/2026 સાંજની પણ હું વાત કરું સ્ટોકની, જે એલપીજી અને આપણે પેટ્રોલ અને ડીઝલના સ્ટોકની વાત કરું, અત્યારે પણ દિવસ દરમિયાનના જે સેલિંગ થયું છે એના પ્રમાણમાં પણ આજે આપણી પાસે પૂરતો સ્ટોક છે. વડોદરાવાસીઓને એક જ અપીલ છે કે પેનિક ન થાઓ અને દરેકને પૂરતો જથ્થો મળી રહેશે અને આપણી પાસે સફિશિયન્ટ સ્ટોક છે અને દરેકને પૂરતો સ્ટોક મળી જ રહેવાનો છે. એલપીજીનો પણ આપણી પાસે પૂરતો જથ્થો છે. ગવર્મેન્ટમાંથી પણ જે એક સુધારા પરિપત્ર આવ્યો છે, અત્યાર સુધી આપણે જ્યાં જે વિવિધ સપોઝ રેસ્ટોરન્ટ છે, ધાબા છે કે હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે, એવી વિવિધ જે પણ એજન્સીઓ હતી જેમાં અત્યાર સુધી 10% સપ્લાય આપણે કોમર્શિયલ બોટલનો આપતા હતા, એમાં પણ સુધારો કરી અને 25% જેટલો આપવાની જોગવાઈ કરી દીધી છે. જે ધાર્મિક સંસ્થાઓ પણ હતી જે 1 વર્ષથી ભોજનમાં કાર્યરત હોય એમાં પણ 25%ની કોમર્શિયલ સિલિન્ડર આપવાની જોગવાઈ કરી દેવામાં આવી છે. એ સિવાય જે લૂઝમાં પેટ્રોલ અને ડીઝલ એ બાન છે, પણ જેને સપોઝ એસેન્શિયલ એટલે કે ખેડૂતો માટે, કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો માટે પણ જે એ લોકો લૂઝમાં એક ખેડૂત વધુમાં વધુ 200 લીટર સુધી જ જથ્થો મેળવી શકે છે બેરલમાં ઈંધણ. કોઈપણ વાહન ચાલક જે છે એ લૂઝમાં પેટ્રોલ કે ડીઝલ લઈ જઈ શકતા નથી, એમને પોતાના વાહનમાં જ ઈંધણ પૂરું ભરાવાનું છે. અને ટેલિકોમ જે કંપની છે, જે આપણું ઇન્ટરનેટ સેવા ખોરવાય નહીં એમના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ એ લોકો પણ બેરલમાં અમુક લિમિટ સુધી પેટ્રોલ અને ડીઝલ લઈ જઈ શકે છે. એટલા માટે જે પણ સુધારો કરવામાં આવ્યો છે એ રીતે દરેક ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પણ અમે સૂચના આપેલી છે અને સૂચના આપી છે એ પ્રમાણે એ લોકો પણ એમની રીતે જેને જરૂરિયાત છે આવી એમને પ્રોવાઈડ કરશે. ફરીથી વડોદરાવાસીઓને એ જ અપીલ કરવા માગું છું, કોઈ પણ પેનિક થશો નહીં. આપણી પાસે પૂરતો સ્ટોક છે, દરેકને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહેવાનો છે. આભાર.